જય શ્રી કૃષ્ણ. અત્યારે વરસાદ સતત એક ધારો અમારે અહીં 3 દિવસથી ચાલુ છે. એટલે અત્યારે કૂતરીઓએ બચ્ચાને પણ જન્મ આપ્યો છે. ઘણે ઠેકાણે ગલુડા થઈ ગયા છે. તો તમે મંદિરમાં દાન પુણ્ય કરવા નહીં જાવ ને તો હાલશે, પણ એ કૂતરીઓ જે વિયાણી હોય ને એ અત્યારે ક્યાં રોટલા ખાવા જાય છે? તો એ કૂતરીઓને રોટલા ખવડાવજો. પશુ પક્ષી જે છે આવા, જો હું તમને બતાવું અમારા ફળિયામાં અત્યારે કેટલી પ્રકારના પક્ષી આવ્યા છે. હમણાં કબૂતરનું તો એક ટોળું તો ચણીને જતું રહ્યું, આપણે તમને વિડીયો નથી બતાવી શક્યા, પણ અત્યારે તમે જો કેટલી પ્રકારના છે અમારે. જો ઓલો કાબર, પછી જે અમારે પીલપીલિયા કે એ છે, આ બાજુ જંગલી ચકલી જે કે એ પણ છે, ખિસકોલી. આ બધા તમે જોવો એમ ચણે છે. ચોખા અને ઘઉં મિક્સમાં નાખ્યા હતા હમણે, કિલો જેવા દાણા એ ચણીને જતા રહ્યા છે ને અત્યારે પાછા આપણે એટલે ઘઉં નાખ્યા છે. એટલું બને ને એટલું આવું પૂન કરી લેજો. કોકના પેટ ઠરશે ને તો ભગવાન તમને ઘણું દેશે. બસ એથી વધારે કાંઈ નહીં કેવું. સમજણા હોય ને ઓછું કેવું હોય તો એ સમજી જાય.